નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે બેંક ખાતા ધારકોને જે નોમિનીમાં બદલી ગયા છે નિયમો, જે આરબીઆઈએ જે છે બેંક ખાતા ધારકોમાં જે નોમિની કરવામાં આવે છે તે બદલી ગયા છે નિયમો. તે કયા કયા નિયમો બદલ્યા છે, આનાથી શું ફાયદા થશે, શું ગેરફાયદા થશે, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને વિડીયો અંત સુધી જોજો. આપણે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી લેશું, નિયમોની માહિતી લેશું અને જે ફાયદા છે તેની માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને ચેનલમાં પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો આરબીઆઈ બેંકના નવા નિયમો. તો આરબીઆઈના બેંકના જે નવા નિયમો છે તે કયા નિયમો છે તે આ વિડીયોમાં જાણીએ. તો બેંક એકાઉન્ટથી એક નાનો સા ફોર્મ ભવિષ્યમાં પરિવાર માટે ખૂબ જ રાહત બની શકે છે. આ વિચારને મજબૂત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈને વર્ષ 2025માં નોમિની નિયમો એક અહમ બદલાવ લાગુ કરવામાં આવશે. 1 નવેમ્બર 2025થી આ નવા નિયમ આરબીઆઈ બેંક નોમિની નિયમ લાગુ કરવામાં મકસદ ખાતા ધારકોની મૃત્યુ પછી પૈસાના બંટવારાને સરળ અથવા પારદર્શી અને સંક્રમણ મુક્ત થશે. હવે સુધી જ્યાં સુધી એક ખાતામાં માત્ર એક નોમિની બની શકે છે, તે નવા નિયમોના ખાતા ધારકો વધુ વિકલ્પો અને નિયંત્રણ કરી શકે છે. આ વિકાસ અમારા ગ્રાહકો, સિનિયર નાગરિકો અને પરિવારો માટે ખાસ માયના અને યોગ્ય ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો આરબીઆઈ બેંક નવા નિયમો 2025થી મુખ્ય મુદ્દાઓ. આ નિયમો લાગુ કર્યા પછી બેન્કિંગ પ્રક્રિયામાં કેટલાક વ્યવહારિક સુધારા જોવા મળશે. નોમિની ઉમેરો, બદલાવ અથવા દૂર કરવાની પ્રક્રિયાને સરળ અને સમયસર બનાવવામાં આવી છે. બેંકને 3 કાર્ય દિવસની અંદર ગ્રાહકને અરજી કરવાની રસીદ આપવાની જરૂરી રહેશે. ડિજિટલ સિસ્ટમની જોરે નોમિની રેકોર્ડ કરવામાં આવશે અને જમા પ્રમાણપત્રો પર નોમિનેશન રજિસ્ટરનો ઉલ્લેખ પણ થશે. આ નિયમ સેવિંગ હશે, ફિક્સ્ડ ડિપોઝિટ હશે, રિકરિંગ ડિપોઝિટ હશે અને લોકર અને સેફ કસ્ટડી વસ્તુઓ જેવી બદલી બેન્કિંગ પ્રોડક્શન પર સમાનરૂપ લાગુ કરવામાં આવશે. આગળ જો વાત કરીએ આપણે તો આરબીઆઈ બેંકના નવા નિયમો 2025થી મેળવનારને લાભ અને અસર શું થશે. આરબીઆઈના જે બેંકના નવા નિયમો છે તેના લાભ અને અસર શું થશે. તો વાત કરીએ તો નવા આરબીઆઈના નોમિની નિયમો સીધા ખાતા ધારકના પરિવારને રહેશે. એકથી વધુ નોમિની થશે થી પૈસાનો બંટવારા કોને ભ્રમિત કરો અને તેની સંભાવના ઘણી ઓછી થશે. બુઝુર્ગ ખાતા ધારકો માટે આ નિયમોને ખાસ સગવડ મળે છે. હવે તેઓ બાળકો અથવા આશ્રિતોને સાફ હિસ્સો બનાવી શકે છે. બેંકો માટે પણ દાવો નિવારણની પ્રક્રિયા તેજ થશે. કાનૂની અડચણ ઘટેગી. કુલ મળીકર આ બેન્કિંગ સિસ્ટમને વધુ ભરોસેમંદ અને ગ્રાહક હિતેશી આપે છે. આગળ જો વાત કરીએ તો આરબીઆઈ બેંકના નવા નિયમો 2025ના હેતુ અને મકસદ. આરબીઆઈના જે નવા નિયમો છે તેના હેતુ અને મકસદ શું છે. તો વાત કરીએ તો આપણે આરબીઆઈના મુખ્ય ઉદ્દેશ્ય ધારકોની મૃત્યુ પછી તેમના પરિજનને ચિંતાજનક એકાઉન્ટથી બચાવવું છે. ઘણા કિસ્સાઓમાં નોમિની ન થાય અથવા સ્પષ્ટ માહિતી માટે કારણ કે પરિવારની લાંબી કાયદાકીય પ્રક્રિયાથી ગુજરાત પડતો હતો. નવા નિયમો મકસદ દાવો પ્રક્રિયા સરળ બનાવવી, સમય બચાવો અને બેન્કિંગ સિસ્ટમમાં ભારે ભરોસો વધશે. સાથોસાથ આ નાણાકીય પગલાં સાક્ષરતા અને જવાબદાર બેન્કિંગને પણ લાભ આપી શકે છે. સાથે જ લોકો તમારી ભવિષ્યની સારી યોજના બનાવી શકે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.